સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદની સીજી રોડ પર આવેલી મોકા રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ એક પરિવારને કડવા અનુભવનો સામનો કરવો પડ્યો હતો। વેટર દ્વારા પીરસવામાં આવેલા વાંસના બાસ્કેટમાં રોટલી સાથે જીવાત નીકળતા ગ્રાહકે તરત જ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા પરિવાર નારાજ બન્યો હતો। મેનેજમેન્ટ તરફથી સંતોષકારક પ્રતિસાદ ન મળતા આખરે ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી। તો આ ફરિયાદ બાદ એમસીની ટીમે સ્થળ પર તપાસ કરી અને સ્વચ્છતાના અભાવને કારણે રેસ્ટોરન્ટ પર ₹25,000નો દંડ ફટકાર્યો હતો। તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। સીજી રોડ પર આવેલી મોકા રેસ્ટોરન્ટમાં ગ્રાહક જમવા ગયો હતો, તો હાલ તેને કડવો અનુભવ થયો છે। રોટલી પીરસવાના વાંસના ટોપલાની અંદરથી જીવાત નીકળી છે। રોટલી ઉચકતાની સાથે જ જીવાત આ બાસ્કેટના ટોપલામાંથી નીકળે છે। હાલ આ ગ્રાહકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। આ સાથે એમસીના અધિકારીને પણ આ વિડીયો તેને આપી દીધો છે।